આ તો હું નહોતું પૂગી ગયા માંડવીને બાજકુલે બીજી જગ્યાએ અને ઘેરે આવે તો જોયું તો સાડીનો મેળો લાગ્યો તમારી ઘેર તો क्या बात कर रहे हैं? તો જય માતા મિત્રો, હું છું આજા છું અને તમારા સ્વાગત છે આપણા 58મા દિવસના મિની વ્લોગમાં. તો હું ત્યાં થઈ ગયો નાઈ ધોઈને ચાર લાગો ને બાબલા જેવો પણ હાલો નીકળીએ હવે કાંઈ મેં દુકાને અને પછી હાથમાં કીધી લઈને બોટલ સ્ટેન્ડે રાખીને નીકળી ગયા સીધા ઓન ધ વે દુકાન માટે. અને પછી હું પૂગી ગયો આપણી દુકાને બેસી ગઈ આરામથી ખુરચી. વાર કેમ છે બાકી 80 કે 83 થઈ ગઈ વાળની તો. અને પછી 12 વાગે હું સીધો નીકળી ગયો તો ઘરે જવા માટે એક્ટિવા લઈને. પછી રોજના ટાઈમ આપણે જમીને નીકળી ગયા. હવે હું અદુન લેવા માંગુ તો નીકળી આવે કેમ કે લેવા જવા પડે ને પાછળ 12 હેડ પાડ છે. એટલે ભાઈ હું પૂગી ગયો આપણે જો અદુન જે ટીસુ ના લઈ ન્યા ને જો પગ ઉપર પગ ચડાવીને ગાડી ઉપર પગ ચડાવીને બેહી ગયો સીધો અહીં. હવે વાત જોઉં કઈ આવે હેઠો 10-15 મિનિટ વાત જોરાવે પછી અદુ આવી ગયો નીચે. એટલે હું ને અદુ સીધે નીકળી ગયા ઘરે જવા માટે. પછી 4-5 વાગે મારે અદુ જવાનું હતું માંડવીનું બાજકુ લેવા મામાને વાડીએ. અને એને હિલાવવા માટે કે નાળે નાટકો કરે હે ઉભો ને મમ્મી બનાવે ચા દુકાન માટે કે આ લેતા જાવ ભેગા. અને ભાઈ ચાની કીધલી ને અમે બી નીકળી ગયા ડેલાની બહાર અમારે ને જો આ સામે રહ્યો અદુ કે આ તો ગદારી કરી ગયો કે એ પડે જ જમણા. હાલો તો એની બકવાસ હાલે રાખશે આપણે નીકળીએ સીધા કામે. ये बड़ी अच्छी बात कही आप. અને મેં ફરારી સફારી કાઢીને નીકળી ગયા સીધા વાડીએ જવા માટે. પછી વાડીએ આપણે ફટાફટ બાસ્કુ લઈને નીકળી ગયા સીધા ઓન ધ ઘરે જવા માટે કેમ કે આપણે અહીંયા બેહાય એમ જતું નહીં. તો આજ નીકળી ગયા સીધા બાસ્કુ માંડવીને લઈને ઘેરે. અને પછી અદુને ઘરે મૂકીને હું આવી ગયો દૂધ પહેરીને રોડ ઉપર દોડવા. જો આમ તો કઈ આજ તો બહુ ટ્રાફિક છે નહીં એટલે આપણે આરામથી હાલી ગયા. અને પછી ઘરે આવીને મારે કીધું દૂધ લેવાનો ટાઈમ તો મને કેટલું થેલી પકડી દીધી કે જા નીકળ ને જો આ કરે લેસન. મમ્મી કે આજે લઈ જવું નથી એટલે તું એકલો જાઉં કે વાંધો ને ચાલો અમે એકલા લેતા આવીએ. અને ઘરે આવીને જોયું તો આ મસ્ત મજાનું સાડીનું કારખાનું ખોલ્યું તો અમે કેમ બાકી છે ને લાલ પીરી ગુલાબી લીલી દોરીને. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकल. એમ જોઈએ કઈ વાત છે કઈ જીવી. હાલો તો વિડીયો બની નાખી એડિટ કરી નાખી હવે.